નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરની શિશુ વિહાર સંસ્થાના પુસ્તકાલય વિભાગ દ્વારા બાળકોએ તૈયાર કરેલા ચિત્રો સાથેનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે। આ કેલેન્ડરનું મોરારી બાપુના હસ્તે વિમોચન કરવામાં આવશે। શિશુ વિહાર સંસ્થા દ્વારા દર વર્ષે કેલેન્ડર બનાવવા માટે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને બાળકો પાસે ચિત્રો તૈયાર કરાવવામાં આવે છે। આ ચિત્રોમાંથી 12 ચિત્રો પસંદ કરી છેલ્લા 11 વર્ષથી કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે। આ અંગે સંસ્થાના અગ્રણીએ માહિતી આપી હતી। બાળ પુસ્તકાલય અંતર્ગત આ શિશુ વિહારમાં બાળકો પુસ્તકો વાંચે અને વાંચ્યા પછી એમાંથી એમને જે સ્મૃતિમાં છે એના ચિત્રો દોરે એવા એક સરસ હેતુથી આ કેલેન્ડરનું નિર્માણ થતું હોય છે। આમાં અલગ અલગ આજ સુધીમાં 11 વર્ષથી આ કેલેન્ડર બન્યું છે। એમાં વિવિધ વિષયો દ્વારા અહીંયા ચિત્રો બન્યા છે। દર વર્ષે હોય, જેમ કે ક્યારેક શ્રમનું ગૌરવ આ વર્ષે છે। અગાઉના વર્ષોમાં સ્વચ્છતા ઉપર હતું, ભારતીય સંસ્કૃતિ ઉપર હતું, નેચરલ ઉપર હતું, આરોગ્ય ઉપર હતું। આમ અલગ અલગ વિષયોના આ કેલેન્ડરો બનતા આવ્યા છે। આમ તો 250 જેટલા વિદ્યાર્થીઓ ભાવનગરના વિવિધ સંસ્થાઓના આમાં પ્રથમ ભાગ લે છે, ચિત્રો બનાવે। એમાં જેના સારા ચિત્રો બને છે એ પૈકીના 12 વિદ્યાર્થીઓને પસંદ કરી એમની પાસે 12 મહિનાના 12 સરસ ચિત્રો તૈયાર કરાવવામાં આવે છે। અને આ કેલેન્ડર એટલું સરસ બને છે કે મુખ્યમંત્રીથી માંડી અને વિવિધ કચેરીઓ સંસ્થાઓમાં આ કેલેન્ડર એ દિવાલની શોભા અને ઉપયોગી થતું આવ્યું છે। શિશુ વિહાર સંસ્થા દ્વારા બુધવારે યોજાનાર કાર્યક્રમમાં આ કેલેન્ડરનું મોરારી બાપુના હસ્તે વિમોચન કરવામાં આવશે।